હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ વિશે. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં બનતો એક હોર્મોન છે. નોર્મલી જ્યારે વ્યક્તિનું બ્લડ શુગર લેવલ વધે છે ત્યારે આ ઇન્સ્યુલિન બ્લડમાંથી શુગરને કોષો સુધી પહોંચાડીને બ્લડમાં શુગરનું લેવલ ઘટાડે છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન બનતું જ નથી, એટલે બ્લડમાં તેનું લેવલ ઓછું હોય છે, જેના કારણે શુગરનું લેવલ બ્લડમાં વધી જાય છે. ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન તો બને છે, પણ તે શરીરના કોષો પર કામ કરી શકતું નથી, એટલે બ્લડમાં ઇન્સ્યુલિન અને શુગર બંનેનું લેવલ વધી જાય છે. આ રીતે વધતા ઇન્સ્યુલિનના લેવલ પરથી વ્યક્તિને ડાયાબિટીસના લક્ષણો દેખાય એ પહેલા જ ડાયાબિટીસ થવાની શક્યતા વિશે જાણકારી મેળવી. આ રિપોર્ટ ભૂખ્યા પેટે કરવાનો હોય છે. ડાયાબિટીસ ઉપરાંત ઇન્સ્યુલિનની ગાંઠ, સ્વાદુપિંડની બળતરા જેવા રોગો તથા અન્ય દવાઓ જેમ કે સ્ટીરોઇડ્સ અને ગર્ભનિરોધક ગોળીઓ વગેરે પણ ઇન્સ્યુલિનના લેવલમાં ફેરફાર કરી શકે છે. તમે જો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હો તો સી પેપ્ટાઇડ રિપોર્ટ કરાવવો જરૂરી છે. આ રિપોર્ટ પરથી શરીરમાં બનતા ઇન્સ્યુલિન અને ઇન્જેક્શનમાં લેવાતા ઇન્સ્યુલિન વચ્ચેનો ફરક જાણી શકાય છે.